નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. આજે આપણે જોવાના છે ધોરણ 7 નું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું રાઉન્ડ 3, એટલે કે આગળ બે પ્રશ્નપત્રો તો ઓલરેડી મુકાઈ ગયા છે બ્લુપ્રિન્ટ પ્રમાણેના. આ ત્રીજું પ્રશ્નપત્ર છે ગણિતનું ધોરણ 7 નું. સંપૂર્ણ તૈયારી કરી હોય તો અંત સુધી જોડાયેલા રહો અને તમારા પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ જો મેળવવા હોય તો આ દાખલાઓ તમે શીખી જાજો. આ દાખલાની અંદરથી મોસ્ટ ઓફ ઘણા બધા દાખલાઓ પરીક્ષામાં આવવાના છે. તમારા મિત્રોને પણ શેર કરો આ વિડીયો, જેથી કરીને તેઓને પણ સંપૂર્ણ સરળ રીતે સોલ્યુશન મળી રહે. ચાલો આજે આપણે શીખતા પણ જવાનું છે. કદાચ કોઈ દાખલો તમને ન આવડતો હોય, કાંઈ પણ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આજે આવી જશે. નગર શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 7 વિષય ગણિતનું તમારું જે કુલ ગુણ 80 માર્ક્સનું પ્રશ્નપત્ર છે એનું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે મિત્રો. સરળતાથી શીખવા માટે અંત સુધી જોડાયેલા રહો. ચાલો વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચે પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. વૈકલ્પિક પ્રશ્નો પૂછાયેલા છે જેના કુલ ગુણ છે 4. જોઈએ. બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ આપી છે. એકની 1.5 મીટર છે અને એકની 75 સેમી છે. વ્યક્તિઓની ઊંચાઈ આપેલી છે 1.5 મીટર અને 75 સેમી. આગળ વધીએ. એનો ગુણોત્તર. જ્યારે પણ ગુણોત્તર મેળવીએ ત્યારે બંનેના એકમ સરખા હોવા જોઈએ. જો એકમ સરખા ન હોય તો એકમ સરખા કરવા પડે, પછી તમે એ બંને વચ્ચે ગુણોત્તર કરી શકો. જેમ કે જો અહીંયા 1 મીટરમાં છે, આ માપ સેમીમાં છે, ચાલે નહીં. આને આપણે સેમીમાં ફેરવવું હોય તો 1.50 ગુણ્યા કેટલા કરવા પડે? 100. કારણ કે આપણને ખબર છે 1 મીટર એટલે 100 સેમી થાય, તો એને ગુણ્યા 100 કરીએ એટલે આપણો આ જવાબ આવશે 150. હવે 150 ગુણોત્તર છે એટલે છેદમાં કેટલા મૂકશું આપણે? 75. 75 દુ 150 એટલે આનો ગુણોત્તર આવશે 2:1. 2:1 આપણને કોઈ જગ્યાએ દેખાય છે? હા, તો એ થઈ ગયો આપણો જવાબ. બીજું, 700 મીટરના 20% કેટલા થાય? સીધું છે, 700 મીટરના 20% કરવાના કીધા છે. રફ પેજમાં આપણે વાપરી શકીએ. 700 ના 20% કે ને એટલે ગુણ્યા 20 ના છેદમાં 100 કરી દેવાના. બીજું કાંઈ વિચારવાનું નથી. 70 દુ કેટલા થાય? 140. આપણો જવાબ આવશે 140. દેખાય છે ક્યાંય? હા સર દેખાય છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 140 મીટર. કેટલા સરળ છે, ફક્ત સમજવાના છે દાખલા. 0.07 બરાબર ખાલી જગ્યા. જો બધું ટકામાં આપ્યું છે એનો મતલબ ટકામાં ફેરવવાના છે. ટકામાં ફેરવવાના એટલે એને ગુણ્યા 100 કરી દેવાના રે. કેટલા કરવાના? ગુણ્યા 100. તો પોઈન્ટની પાછળ બે સંખ્યા છે એ આગળ આવી જાય એટલે કેટલા ટકા થાય? 60% થાય. ઓપ્શન બી. 4500 ના કેટલા ટકા બરાબર 9000 થાય? 4500 ના કેટલા ટકા 9000? જો ડબલ થઈ ગયા. 4500 ના કેટલા ટકા બરાબર 9000 થાય? 4500 ના ડબલ કેટલા થાય? 9000. તો ટકા કેટલા હોય? 100. 100 ના ડબલ કેટલા થાય? 200. તો આપણો જવાબ આવી જશે 200%. સરળ, સહેલું, આવડી જાય એવું. કાંઈ બહુ જાજુ આમાં વિચારવા જેવું હતું નહીં. જો બીજું દાખલા ગણવાના છે. 1 કલાકના કેટલા ટકા 30 મિનિટ થાય? 1 કલાકના કેટલા ટકા? અંદાજ છે ને તમને આમનામ આવી જવું જોઈએ. 1 કલાક એટલે 60 મિનિટ હોય. 1 કલાકે કેટલી મિનિટ હોય? 60 મિનિટ. 30 મિનિટનું પૂછ્યું છે. 30 મિનિટ એટલે 60 મિનિટના અડધા થઈ ગયા સર. 1 કલાકના અડધા છે 30 મિનિટ. અડધી કલાક થઈ. તો ટકા કુલ કેટલા હોય? 100. તો 30 મિનિટ એટલે કેટલા થાય? 50%. 60 એ 60 મિનિટ કીધી તો 100%. 30 મિનિટ કીધી તો 50%. જવાબ આવી જાય. આ રીતે ગણવાનો દાખલો નહીં. આપણે સમજથી કે ભાઈ 1 કલાક એટલે 60 મિનિટ. જો 60 મિનિટ બરાબર 100% થતા હોય તો 30 મિનિટ બરાબર કેટલા ટકા? પદ મૂકીએ, 30 અંશમાં આવી જાય. 30 ગુણ્યા 100. અંશ છેદ ઉડાડો એટલે આપણો જવાબ આવશે 50%. સીધો જવાબ આવી જાય. એક શહેરની વસ્તીમાં 45% પુરુષ છે, 40% સ્ત્રીઓ છે. બાળકની ટકાવારી ગોતવાની કીધી, કાંઈ માથાકૂટ નથી. ટકાવારી ટોટલ કેટલી હોય? 100 હોય. એમાંથી વસ્તીમાં પુરુષોને બાદ કરજો, સ્ત્રીઓને બાદ કરજો. પુરુષો 45 છે, 45% એના કાઢ્યા, 40% સ્ત્રીઓના કાઢ્યા, 2 થઈને 85% કાઢી નાખ્યા. વધ્યા કેટલા? 15% વધ્યા સર. તો આવ્યો આપણો જવાબ 15%. છે કાંઈ અઘરું? સહેલું છે ભાઈ, સરળ છે. કાંઈ કરવાનું નથી આ દાખલામાં. તો રકમ વ્યવસ્થિત વાંચી લેવાની. 1-2 વાર રકમ શાંતિથી વ્યવસ્થિત વાંચી લેશો એટલે દાખલાનો જવાબ આવી જશે. એક વ્યક્તિ 60 કિલોમીટર મુસાફરી કાર વડે તથા 240 કિલોમીટર મુસાફરી ટ્રેન વડે કરે છે, તો તેણે કાર તથા ટ્રેન વડે કરેલ મુસાફરીની ટકાવારી ગોતો. બંનેની ટકાવારી ગોતવાની કીધી છે. તો પેલા બેયનો સરવાળો કરી દેવાનો. ટોટલ એને અંતર કાપ્યું કેટલું? 60 + 240, ટોટલ 300 કિલોમીટર અંતર કાપ્યું. કેટલું અંતર કાપ્યું?
300 કિલોમીટર અંતર કાપ્યું. ચાલો તો પહેલા આપણે જોઈએ કારની. તો કારની આપણે વાત કરીએ તો કારમાં એને કેટલી મુસાફરી કરી? 60. ટોટલ કેટલું અંતર છે? 300. અને ટકાવારી કરવી હોય તો ગુણ્યા કેટલા કરવા પડે? 100. ભાગ ઉડાડી દઈએ. ઓકે, 20 તેરી 60. તો 20% અંતર એને હેથી કાપ્યું? કારથી. ઓટોમેટિક હવે આપણને પેલું મળી જવું જોઈએ ટ્રેનનું, કારણ કે 20% કારમાં કાપ્યું, બાકી વધ્યું કેટલું? 80%. એની બધું ટ્રેનમાં કાપ્યું છે તો 80% ટ્રેનમાં કાપેલું કહેવાય. અને ગણતરી મુજબ કરવું હોય તો જો એમાં પણ જવાબ આવી જશે 80%. સરળ સહેલું આવડી જાય એવું. રોહિત 800 માંથી 560 ગુણ મેળવે છે, નેન્સી 500 ગુણમાં 430 મેળવે છે. તો બંનેની કોનો દેખાવ સારો? દેખાવ સારો કોનો કહેવાય? જેને સારા ટકા આવે એને સારો દેખાવ કહેવાય. જેના ટકા વધારે હોય એનો દેખાવ સારો. ચાલો રોહિતની વાત કરીએ તો એને 560 આવ્યા સર. કેટલામાંથી? 800 માંથી. 800 માં 560 ટકા જોતા હોય તો ગુણ્યા કેટલા કરી દેવાના? 100 કરી દો એટલે એના ટકા મળી જાય. 8 સત્તા 56 અને વહાણ મીંડું. ભાઈ આના 70% થાય છે. કોના? રોહિતના. હવે આપણે વાત કરીએ નેન્સીની. તો નેન્સીને કેટલા ગુણ મળ્યા? 430. કેટલામાંથી સર મળ્યા? 500 માંથી. ટકા ગોતવા છે ગુણ્યા 100 કરી દીધા. મીંડું મીંડું ગયું. 8 પંચા 40, 3 વધ્યા, 5 છંગ 30. 86% થાય છે સર. નેન્સીના 86% થયા. રોહિતના કેટલા ટકા થયા? 70% થયા. કોનું ગુણ સારું કહેવાય? નેન્સીના ગુણ સારા કહેવાય. 86% રિઝલ્ટ આવ્યું ભાઈ એને. તો આપણે એને કહી શકીએ એનો દેખાવ સારો છે. ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ જો જોતી હોય તો જોડાઈ જાજો ઓશન જ્ઞાન લાઈવમાં. નવું એપ્લિકેશન આપણું સરસ મજાનું લોન્ચ કરી દીધું છે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે. આજે જોડાઈ જાઓ. બધી જ પીડીએફ, જેટલા પ્રશ્નપત્રો તમે અહીંયા જોઈ રહ્યો છો બ્લુપ્રિન્ટ પ્રમાણે તમામ પીડીએફ તમને અહીંયાથી મળી જવાની છે. તો અત્યારે જોડાઈ જાઓ, જોઈન થઈ જાઓ અને આવતા વર્ષનો કોર્સ ધોરણ 9 નો પરચેસ કરી લો એટલે તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન રહેશે નહીં. બાકી અમે બેઠા છીએ. પ્રશ્નપત્ર બધા જ રેડી ટુ પ્રિન્ટમાં તમને મળી જશે. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ અને બધું જો ફ્રીમાં જોતું હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. ધોરણ 9 નો બ્રહ્માસ્ત્ર બેન્ચ અત્યારે જબરજસ્ત ડિસ્કાઉન્ટ પણ અંદર ચાલી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટની અંદર જો તમને ફાયદો જોતો હોય તો અત્યારે જોઈન થઈ જાઓ અને બધી વસ્તુ અત્યારનું રિવિઝન મેળવો અને સાથે સાથે ધોરણ 9 નો આખા વર્ષનો કોર્સ પણ તમને મળી જવાનો છે. તો હવે લેટ ના કરતા અને જોઈન થઈ જાજો. ચાલો આગળ. ખરા છે કે ખોટા તે જણાવો. આપણે તો ખોટા હોય એ જણાવશું. શું કામ ખોટા છે? લખવાનું નથી ખાલી. જો 2/3 બરાબર 66.5% થાય. 2/3 તમારે છે ને સાઈડમાં ચેક કરી જોવાનું ભાઈ. 2/3 છે એટલે 2 હોય, અંદર 3 હોય, ભાગ નો એટલે શૂન્ય મૂકીએ. 6 તેરી 18 થાય, પાછા 2 વધે એટલે આમ 6 6 6 6 6 6 હાલ્યા કરે. હાલ્યા કરે કે નહીં? અને ટકામાં આપ્યું છે. ગુણ્યા કેટલા કરવા પડે? 100. એનો મતલબ 66.66666666 આવું હાલ્યા કરશે આગળ. ચાલ્યા કરશે. તો આ વિધાન સાચું છે. સર આમાં તો પૂર્ણાંકમાં આપ્યું છે. તો આ 2/3 કરો એટલે 0.66 આવે. જો એટલે 66 પછી પાછા 66 જ આવે છે. આ વિધાન સાચું છે. 4 દિવસના 50%. સર 2 દી થાય. 4 દિવસના 50% એટલે અડધા થયા તો 2 દિવસ થાય. આને તો 8 જ કલાક કીધી છે. આ ભાઈ ખોટું છે. 8 કલાક ન થાય, 2 દિવસ થાય. જો એને કલાકમાં આપો કેટલી કલાક કેવી પડે? 48 કલાક. તો સાચું હોત. એને એમ કીધું હોય કે ભાઈ 4 દિવસના 50% બરાબર 48 કલાક તો સાચું. 8 કલાક થાય નહીં કારણ કે 2 દિવસ થાય. ચાલો ટકામાં ફેરવવાનું છે તો 0.018 ગુણ્યા 100 કરીએ. કેટલો જવાબ આવે છે? 2 પોઈન્ટ આગળ આવી જાય એટલે 1.8 થાય. આને કેટલા કીધા? 8. ખોટું છે ભાઈ તારું. જો આપી દીધું હોય ખોટું. એક સાયકલ 3300 માં ખરીદીને 3830 માં વેચવામાં આવે તો 10% નફો થયો કહેવાય. 10% નફો જોતો હોય તો ખરીદ કિંમત જે છાપેલી કિંમત છે એના 10% કરો. કેટલા થાય? 330 રૂપિયા થાય. એ પ્લસ કરો જોઈએ એમાં તો કેટલો જવાબ આવે? 0.363 3630 માં એને વેચવી પડે. અને વેચી જ કેટલી? 3830 માં. વધારે નફો લીધો છે ભાઈ. 10% નહીં, વધી ગયો છે નફો. તો એને એમ કીધું 3830 માં વેચીને 10% નફો થાય. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. એક ફૂલદાનીની કિંમતમાં 12% નો વધારો થયો. જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત 896, ભાવ વધ્યા પછીનું છે, 12% એડ થઈને પછી, તો ફૂલદાનીની મૂળ કિંમત. જ્યારે પણ આવો દાખલો હોય ને ત્યારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ટકાવારી હંમેશા મૂળ કિંમત અથવા છાપેલી કિંમત ઉપર જ લાગે. ટકાવારી હંમેશા મૂળ કિંમત. જેમ કે આ 12% છે, તમે હમણાં આના 896 ના 12% કરી નાખો ને જવાબ ખોટો આવશે. આ વેચાણ કિંમત છે ભાઈ, એ એડ થઈને પછી આ કિંમત મળે છે.
તો આપણે શરૂઆતની કિંમત પૂછી છે તો એને ધારવી પડે. ધારો કે કેટલી છે કિંમત? મૂળ કિંમત આપણે ધારી લઈએ 100 છે. કેટલી છે? 100. હવે જો વધારો કેટલો છે? 12% વધારો છે. કેટલો વધારો છે? 12%. તો 100 એટલે જ ધારીએ, એટલે જેટલા ટકા હોય ને સીધું રૂપિયામાં ફરી જાય. કેટલા રૂપિયા થવા જોઈએ? 112 રૂપિયા થવા જોઈએ. થવા જોઈએ. એનો મતલબ કે 112 રૂપિયા હોય ને ત્યારે મૂળ કિંમત છે 100 રૂપિયા. આપણી પાસે કેટલી છે? 896 છે. 896 વધારાવાળી છે ત્યારે એની મૂળ કિંમત કેટલી હશે ભાઈ? સીધો જવાબ 896 ગુણ્યા 100 છેદમાં આવી ગયા આપણા 112. ચાલો 8 ભાગ હાલ, 112 ગુણ્યા 8 કરો ને એટલે 896 થાય અને 8 ગુણ્યા 100 જવાબ આવશે તમારો 800. દેખાય છે કઈ? જોઈ લો. જો કે દાખલો ગણેલો છે, ફક્ત સમજૂતી માટે હું સાઈડમાં બીજી વાર ગણું છું, તમને ફટાફટ સમજાઈ જાય. ઓકે, ચાલો. એક ખુરશી 1440 માં વેચવાથી દુકાનદારને 10% ખોટ જાય છે. આ વેચાણ કિંમત છે. 1440 માં વેચે તો એને ખોટ જાય છે. કેટલી જાય છે? 10%. તો દુકાનદારને ખુરશી કેટલામાં ખરીદી હશે? એને કેટલામાં ખરીદી હશે કે 1440 માં વેચે તો ખોટ જાય વળી 10%. ધારી લેવું પડશે. 100 રૂપિયા ખોટ 10 રૂપિયા છે એટલે વેચાણ કિંમત કેટલી આવી? 90. જો અહીંયા એક મીંડું વધારે છે, આ તમારે કાઢી નાખવાનું થશે. ચાલો, વેચાણ કિંમત કેટલી આવે? 90. મૂકી દો કિંમત. 90 રૂપિયા વેચાણ કિંમત હોય ત્યારે મૂળ કિંમત 100 હશે, તો 1440 હોય ત્યારે ભાઈ કેટલી? 1440 આવી જશે ઉપર ગુણ્યા 100 થઈ જશે અને છેદમાં કેટલા આવી જશે? 90. ચાલો, અંશ અને છેદ ઉડે એટલા ઉડાડી નાખો ભાઈ. મીંડું વહી ગયું. ચાલો, 9 નો ભાગ આલે. 9 એકા 9, 9 છંગ 54, 16 નવા 144 અને 16 ગુણ્યા 100 કેટલા રૂપિયા હોય? 1600 રૂપિયા હોય. કેટલી હોય? 1600 રૂપિયા હોય. તો આ રીતનો દાખલાનો તમે જવાબ આપી શકો. નેક્સ્ટ. એક ગામની વસ્તી 8000 છે. તેમાંથી 80% લોકો સાક્ષર છે. સાક્ષર એટલે ભણેલા ગણેલા, તમારી જેમ હોશિયાર છોકરા. અને સાક્ષર પૈકી 40% સ્ત્રીઓ છે. તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર. કુલ વસ્તી કેટલી છે અને સાક્ષર એની અંદર સ્ત્રીઓ કેટલી છે? સાક્ષર સ્ત્રીઓ કેટલી છે? 40% છે, પણ કુલના નહીં. તેમાંથી 80% લોકો સાક્ષર છે અને સાક્ષર પૈકી 40% જે છે ને એ સ્ત્રીઓ છે. 40% સ્ત્રીઓ છે તો 40% કોણ હશે? પુરુષો હશે. તો સૌથી પહેલા તો કુલ જે વસ્તી છે એના 80% કરવા પડશે. 80% એટલે ટોટલ કેટલા જણા ભાઈ સાક્ષર છે? 6400 છે. આ 6400 જે સાક્ષર છે ને એમાંથી 40% છે. એટલે સાક્ષર સ્ત્રીઓ તમારે જો જોઈએ તો ઓકે, નીચે લઈ લીધું છે. જો આની પછી આ પદ આવશે. સાક્ષર સ્ત્રીઓ જો જોતી હોય તો 6400 ના 40%, એટલે 40 ના છેદમાં 100 એટલે જવાબ કેટલો આવશે? 2560. અને પછી આપણો ગુણોત્તર આવશે. ગુણોત્તર કેટલો આવશે? તો જે સાક્ષર સ્ત્રીઓ છે કેટલી હતી? 2560 અને છેદમાં કુલ વસ્તી આપણી કેટલી છે? 8000. તો છેદમાં મૂકવાના 8000. મીંડું જશે. સાદુરૂપ આપશો એટલે અહીંયા જવાબ આપેલો છે 8/25. આ તમારો અંતિમ જવાબ આવી જશે. યાદ રાખજો, પહેલા સાક્ષર કેટલા છે ટોટલ એ ગુણવા પડશે. એ જે સાક્ષર છે એમાંથી 40% છે. કુલ નાનો કરી નાખતા 40% ખોટું પડશે. એના 40% એટલે સ્ત્રીઓ તમને મળશે ને આ સ્ત્રીઓનો ગુણોત્તર જોતો છે આપણે કુલ વસ્તી સાથે. કુલ વસ્તી 8000 છે. એટલે આ રીતે તમે દાખલાનો જવાબ આપી શકશો. નેક્સ્ટ. ઓશન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ. ફ્રી પરીક્ષા પેપર મેળવો. પરીક્ષાના ફ્રી પેપર જોતા છે. 4 સ્ટેપ છે ખાલી. કેટલા સ્ટેપ છે? 4. પહેલું, એપને પહેલા તો ડાઉનલોડ કરો અને એનો રિવ્યુ આપો. પ્લે સ્ટોરની અંદર જાઓ, ઓશન જ્ઞાન લાઈવ સર્ચ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, એને સારામાં સારો જબરજસ્ત રિવ્યુ આપવાનો છે. આ રિવ્યુનો સ્ક્રીનશોટ તમે અમને મોકલો. સરશામાં મોકલવાનો. મોબાઈલ નંબર છે તમારી પાસે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અથવા વોટ્સઅપની અંદર તમે પોતાનો સ્ક્રીનશોટ જે પાડેલો છે, જે રિવ્યુ આપેલો છે એનો સ્ક્રીનશોટ મોકલવાનો છે. ત્યારબાદ તમારે જે પણ પેપર જોતું હોય એ જણાવી દેજો એટલે તમને એ પેપર PDF મળી જશે વોટ્સઅપની અંદર. આટલી સુવિધા તમને આપેલી છે. તમારે કાંઈ કરવા નથી, મફતમાં છે આ બધું. 1 રૂપિયો આમાં ખર્ચવાનો તો છે નહીં. તમારે રિવ્યુ આપવાનો, ડાઉનલોડ કરવાનું છે આપણું એપ્લિકેશન. કોન્ટેક્ટ કરો એટલે તમને PDF મળી જાય. આટલું તો તમે કરી જ શકો. ઓકે, ચાલો નેક્સ્ટ. બ્રહ્માસ્ત્ર બેન્ચ ધોરણ 8 જો 71%. આવી જાઓ, ઘા લઈ લો, કામ પતે. ધોરણ 8 ની લેજો, ધોરણ 7 નું રિવિઝન મળે છે અને ધોરણ 8 નું આખું વર્ષ મળે છે. ચાલો, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? પ્રમાણિત સ્વરૂપમાં. પ્રમાણિત એટલે અંશ અને છેદ જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દીધેલું હોવું જોઈએ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોવું જોઈએ.
જો આમાં તો હજી ઉડે છે એટલે આને કહેવાય નહીં. આમાંય ઉડે છે, જો 2 હારે ભાગ હાલે, 5 દુ 10 થાય, 2 દુ 4 થાય, 2 2 ઉડે એટલે આ પણ છે નહીં. આ છે કારણ કે આમાં હવે કાંઈ ઉડે નહીં, 1/2 પૂરું થઈ ગઈ વાત. માઇનસમાં ન હોય, પૂરું થઈ ગયું. આપણો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો, નો સરવાળો, બેયનો સરવાળો કરવાનો કીધો. સરવાળો ક્યારે થાય? છેદ સરખા હોય તો પહેલા છેદ કેવા કરવા પડશે? સરખા. આ બાજુ કરી નાખીએ, આપણી પાસે જગ્યા છે. ચાલો, કેટલા છે? -3/2 છે, વત્તા કેટલા કરવાના છે? 3/8 કરવાના છે. ચાલો, કેટલા હારે ગુણવું પડશે આને? 4 હારે ગુણી નાખો તો 8 થઈ જાય ને, બે બાજુ 4 4 તો -12/8 પ્લસ 3/8. એકવાર લખી નાખો, -12 + 3 પ્લસ માઇનસ -12 માંથી 3 જાય, -9 વધશે, છેદમાં 8 આવશે. -9/8, -9/8 આવ્યું. તો આપણો જવાબ આવી ગયો ઓપ્શન બી, -9/8. ચાલો, આની કિંમત શોધો. તો માઇનસ માઇનસ એટલે આ તો પ્લસ જ થઈ જવાનું છે. ચાલો, -4 + 1 એટલે -3/3 ગયા એટલે જવાબ આવશે -1. દેખાય છે કે -1? હા સર, દેખાય છે. આપણો જવાબ સરળ સહેલું. સમય સંખ્યાઓ p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં q ક્યારે શૂન્ય ન હોય, હંમેશા શૂન્યતર હોય. શૂન્યતરનો મતલબ શૂન્ય ન હોય તેવું. છેદ ક્યારે શૂન્ય ન હોય સમય સંખ્યામાં, એટલે કે q does not equal to 0. q ક્યારેય 0 હશે નહીં, છેદ ક્યારેય 0 હશે નહીં, જે છેદ ક્યારેય શૂન્ય હશે નહીં. શૂન્યતર હોય, શૂન્ય ન હોય. શૂન્યતર એટલે શૂન્ય સિવાયનું. ઓકે, નેક્સ્ટ. ચાલો, x ની કિંમત ગોતો. આખો દાખલો ગણ્યો છે આપણે, ફરીથી અહીંયા ગણીએ એટલે તમને સમજાઈ જાય સ્ટેપ બાય સ્ટેપ. 28 છેદમાં છે, આ બાજુ લાવો, અંશમાં આવી જાય એટલે આપણો x છૂટો થઈ જાય. પછી ખાલી સાદુરૂપ જ આપવાનું રહે. જો આ x તો અલગ જ થઈ ગયો, બરાબર થઈ. હવે આને સાદુરૂપ આપજો એટલે આપણે x ની કિંમત મળી જાય. 7 ચોક 28 પ્લસ માઇનસ માઇનસ 5 ચોક 20, તો જવાબ આવશે આપણો -20. જો અહીંયા આપી દીધો છે. ચાલો, સેમ ટુ સેમ ભાગાકાર કરવાનું કીધો. ભાગાકારનો ગુણાકાર કરવો શું થાય? છેદ અંશમાં વયો જાય, અંશ કેમાં વયો જાય? છેદમાં વયો જાય. 7 દુ 14 -14/13. તમે એને મિશ્ર સંખ્યામાં ફેરવી શકો. આગળ ચાલો, ભાગાકાર છે, ગુણાકાર કરવો હોય તો 65 ઉપર આવી જાય, -4 ક્યાં આવી જાય? નીચે. ઈ માઇનસ ઉપર રાખો કે છેદમાં રાખો કે વચ્ચે રાખો, બધો જવાબ કેવો થાય? સરખો થાય, આપણે જાણીએ છીએ. જો અહીંયા ઉડી જાય, 13 × 5 = 65. ચાલો, ગયા 5 તેરી 15, છેદમાં કેટલા વધ્યા? 4. આપણો જવાબ. આવું ફેરવતા આવડે છે ને સર? એ નથી આવડતું તો જો આમ કરવાનું, 15/4, 4 તેરી 12, કેટલા વધ્યા? 3. જે જવાબ આવે છે ને આગળ મૂકવાનો, શેષ વધે છે ને અંશમાં રાખવાની, અને જેની હારે ભાગાકાર કર્યો છે એ આ ભાઈ આવી જશે છેદમાં. માઇનસ હતું એટલે માઇનસ તો તમારે મૂકવું જ પડશે. તો આ રીતનો એનો જવાબ તમે લાવી શકો. આગળ જોડકા જોડો. ઓકે, જોડકા નથી પણ ખરા ખોટા આપેલા છે. અહીંયા પ્રશ્ન છે જોડકાનો, એક બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ચાલો, ફોટો ફ્રેમ માટે ફ્રેમની કુલ લંબાઈ શોધવા માટેની પરિમિતિ શોધવી પડે. ફોટો ફ્રેમની કુલ લંબાઈ જો તમારે જોતી હોય કે ભાઈ કેટલી ફોટો ફ્રેમની લંબાઈ છે, તો એના માટે તેની પરિમિતિ શોધવી પડે. આ ભાઈ વિધાન સાચું છે. અંદર કેટલો ફોટો સમાશે તો ક્ષેત્રફળ આવે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. વિધાન સાચું છે. ત્રિકોણના ત્રણેય વેદની લંબાઈ સરખી હોય. આ ભાઈ ખોટું છે. ત્રિકોણના વેદ બધા સરખા હોય નહીં. ગમે એવો ત્રિકોણ હોય, બધાના વેદના માપ કેવા હશે? અલગ અલગ. ચાલો, પાયા ઉપર આધાર રાખશે. પાઈની કિંમત 3.14 છે. કાંઈ નથી કીધું, 3.14 કીધું છે એટલે સાચું. 22/7 છે એવું કીધું હોત ને તોય સાચું. 3.15 કીધું હોત ને તો ખોટું. ઓકે, ચાલો આગળ. આપેલ આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FI ના માપ ક્રમશઃ 8 સેમી તથા 4 સેમી છે. EF બરાબર 10 હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ ગોતવાનું છે. ચાલો જુઓ, EFGH નું ક્ષેત્રફળ એક જ સૂત્ર, પાયો ગુણ્યા વેદ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય તો એનું એક જ સૂત્ર, પાયો ગુણ્યા વેદ. એમાં પાયો અને વેદ તમારે ગોતવાના છે. ક્યાં છે પાયો અને વેદ? ચાલો આગળ જોઈએ. પાયો અને વેદ પહેલા તો કોને કહેવાય? જો અહીંયા કાટખૂણો રચાય છે, રચાય છે.
એનો મતલબ કે આ થયો એનો વેધ અને આ થઈ ગયો એનો પાયો. બંનેના માપ આપણી પાસે હોવા જોઈએ. કોઈ પણ એકના પાયો અને વેધ બે હોવા જોઈએ. પાયો અને વેધ આપણી પાસે હશે એટલે જવાબ આવી જશે. જેમ કે આ 4 સેમી છે, આ 10 સેમી છે. ચાલો તો આ પાયો અને આપણા થઈ ગયા વેધ. 10 ચોક 40, તો 40 સેમી. એક વર્તુળનો પરિઘ 33 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ ગોતો. પરિઘ આપ્યો છે, પરિઘનું સૂત્ર શું થાય? 2πr, અને પરિઘ ઓલરેડી આપ્યો છે આપણને કેટલો? 33 સેમી. ચાલો બધાની કિંમત મૂકો. 33 બરાબર 2 ગુણ્યા પાઈનું કઈ કીધું છે? કાંઈ નો કે એટલે કેટલી લેવાની? 22/7, અને ત્રિજ્યા આપેલી નથી, મેળવી લઈએ એટલે આપણને ક્ષેત્રફળ મળી જાય. ગુણી નાખો આ બાજુ, છેદમાં છે તો અંશમાં. 2 ગુણ્યા 22 બરાબર r. 11 તેરી 33, 11 દુ 22, 7 તેરી 21 ના છેદમાં 2 એટલે 10.5 થયા. સર ત્રિજ્યા મળી ગઈ, 10.5 સેમી આવે છે. ઓકે, ક્ષેત્રફળનું સૂત્ર મૂકી જો. 21 ના છેદમાં, સોરી 2 દુ 4 છે ને, હા આપણે ભૂલ થાય છે. 21 ભાંગ્યા કેટલા કરવાના છે? 4 કરવાના છે, પણ નથી કરેલા. આમને રહેવા દો તોય ચાલે, કારણ કે આપણે ક્ષેત્રફળની અંદર મૂકવાના છે. કેટલી વાર? 2 વાર. 21 ના છેદમાં 4, 21 ના છેદમાં 4. ચાલો એનું સાદુરૂપ આપીએ. 22 ના છેદમાં 7 ગુણ્યા પાઈ r સ્ક્વેર. r એટલે કેટલા? 21 ના છેદમાં 4 ગુણ્યા 21 ના છેદમાં 4. 7 તેરી 21. હવે કઈ ભાગ ઉડે છે? હા સર, એક ઉડે. 11 દુ 22, 2 દુ 4. હવે કઈ ઉડે છે? નહીં, તો રહેવા દો. અંશ અને છેદમાં જે વધ્યું 11 તેરી 33 ગુણ્યા હજી કેટલા વધ્યા? 21 છેદમાં 4 દુ 8. જો 21 તેરી 63 વર્ધી પડી 6. 21 તેરી 63, 63 ને 6 69, અને છેદમાં આવી ગયા 8. આ આપણો જવાબ. સરળ, સિમ્પલ, આવડી જાય એવો. ઓકે, સરસ. ચાલો નેક્સ્ટ. આપેલી આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ. છાયાંકિત એટલે જો આ વચ્ચેનો ભાગ જે છે ને એનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે ભાઈ. આકૃતિમાં જો માપ દેખાય છે, આ બારનો જે ભાગ છે ને એ 7 સેમી છે. કેટલો છે? 7 સેમી. અને નાનું વર્તુળ છે ને એ આખી એની જે વ્યાસ આપ્યો છે ને એ 7 સેમી છે. કેટલો છે? 7 સેમી. બહારનું ગોતવાનું કીધું હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. મોટા વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું, નાના વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું, મોટામાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. આટલું તમે કરી દો એટલે તમારો જવાબ આવી જાય. જેમ કે નાનું વર્તુળ છે તો એની ત્રિજ્યા, વ્યાસ આપ્યો છે 7, તો ત્રિજ્યા કેટલી થાય? એનાથી અડધી, 3.5. અને આની મોટા વર્તુળની તો 7 તો 12ની પહોળાઈ છે તે, પણ કેન્દ્રથી ગણવાનું હોય ને. કેન્દ્રથી ગણો ને એટલે 7 ઇન બીજા 3.5 એટલે ટોટલ 10.5 થયા. કેટલા થયા? 10.5. ચાલો, મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળ. આની અંદર બંનેની ત્રિજ્યા કેવી આવશે? અલગ અલગ આવશે. ચાલો, બધાની કિંમત મૂકી દીધી. 22/7 બંનેની અંદર છે, કોમન તમે કાઢી શકો. અને અંતિમ જવાબ તમારો આવશે 308 સેમી સ્ક્વેર. જો મોટા વર્તુળની બંને ત્રિજ્યા લીધી, અહીંયા બંને નાના વર્તુળની ત્રિજ્યા લેવાની છે. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ. ધોરણ 7 હવે મેળવો. શું મળશે? બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળવાનું છે તે. તો ધોરણ 7 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન, એની અસાઇનમેન્ટ, સંપૂર્ણ અભ્યાસક્રમ ધોરણ 8નો ખાસ મહત્વનો, એટલે 8મા ધોરણની તમારે બ્રહ્માસ્ત્ર બેન્ચ પરચેસ કરવી પડશે, એટલે ધોરણ 7નું તમને બધું મળી જાય. તો એના માટે અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ આપણું એપ્લિકેશન. સાથે આપણો મોબાઈલ નંબર તમને દેખાય છે 70 46 22 22 54. કાંઈ પણ અગવડતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોલ કરીને તમે વધારે માહિતી મેળવી શકશો. આજે જોઈન થઈ જાઓ, પહેલા દિવસથી અમારી સાથે જોડાઈ જશો એટલે તમને 100% તમારું પરિણામ મળશે, એ ગેરંટી અમારી છે. વિકલ્પ પસંદ કરો. ચાલો, 4x² - 3xy ના પદ, તો બે પદ છે સર આની અંદર, તો 4x² અને -3xy. x ના સહગુણક. હવે x ની હારે જે જે ગુણાયેલું હોય ને આપણે એને કહેવાનું છે. x ની હારે શું ગુણાયેલું? તો -9 y² અને z. -9 y² અને z. એની અંદરથી ને જવાબ છે, કાંઈ દાખલા છે જ નહીં. સજાતીય પદ કયું છે? સજાતીય એટલે ચલ અને ચલની ઘાત સરખી હોય ને સજાતીય કહેવાય. જો આની અંદર આ સજાતીય છે, x, જો અહીંયા x² છે એટલે આ સજાતીય નથી. જો x x, y y અને z². જો ચલે હરખા ને ચલની ઘાતે સરખી. આપડી ગયો આપણો જવાબ. જુઓ સજાતીય પદો કયા છે. ચાલો, સજાતીય પદ આ બંનેની અંદરથી તમને કયા જોવા મળે છે? પહેલા આપણે એને સાદુરૂપ આપી દઈએ. 3x × 3 એટલે કેટલા થયા? 9x. જો આનો બંને સાથે થાય ને ગુણાકાર, પ્લસ માઇનસ માઇનસ, 3 દુ
6y અને બીજી બાજુ જોઈએ આપણે તો 2xy થશે અને બીજા હારે ગુણાકાર કરીએ એટલે 2x નો વર્ગ થશે. માં સજાતીય પદો કયા છે? ચાલો આની અંદરથી કયું સજાતીય પદ તમને દેખાય છે કોઈ? xy 3 અને 2 માં સજાતીય પદો કયા છે? પ્રશ્નની અંદર એક સોરી 3x અને 2y નો ગુણાકાર કરશું એટલે 3 દુ 6xy થશે. 6xy થશે. ઓકે, તો આની અંદર જો બે જ આવે છે. એક તો 6xy છે અને એની સાથે કયું છે? 2xy છે. ચાલો આ પદ આવશે. જો આપણે અહીંયા મિસ્ટેક થઈ હતી. બીજા પદનો બીજા સાથે ગુણાકાર કરવાનો એટલે આપણે 3 દુ 6 તો કર્યા પણ x ગુણ્યા y એટલે શું થઈ જશે? xy. એટલે આપણો જવાબ ઈ આવશે. તો એવા બે પદ મળે છે. આમાંથી એક 2xy છે અને -6xy. આ બંને સજાતીય પદ છે. ચલ અને ચલની ઘાત સરખી છે. ચાલો પદાવલીની કિંમત શોધો. કિંમત તો આપણને આપી છે. a બરાબર 2 લો, b બરાબર -2 લો. ખાલી કિંમતો મૂકી દેવાની છે. a વર્ગ પ્લસ b વર્ગ. a એટલે 2 નો વર્ગ, b એટલે -2 નો વર્ગ કરો. 2 નો વર્ગ 4, માઇનસ નો વર્ગ કરો એટલે કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. 4 ને 4 8. જવાબ. જો આ બધાની કિંમત મૂકવાની છે. મૂકી દો. 2 b હોય ત્યાં -2 મૂકી દો. ઓકે, સાદુરૂપ આપીએ તો 4 પ્લસ માઇનસ માઇનસ એટલે -4 આવશે અને 2 નો વર્ગ કેવો થઈ જશે? +4. જવાબ આવશે 4. ચાલો નેક્સ્ટ. a અને b ની કિંમત ફરીથી મૂકવાની છે, બાદબાકી કરવાની છે. 4 માંથી 4 જાય, 0 વધે. બધાની કિંમત મૂકવાની જરૂર નથી. પહેલા તમે સાદુરૂપ પણ આપી શકો. સાદુરૂપ આપશો એટલે આવો જવાબ આવશે. એની અંદર હવે તમારે જો કદાચ કિંમત મૂકવી હોય તો દરેકની શું મૂકવાની છે એ કિંમત પ્રમાણે આપણે આગળ વધી જવાનું છે. a બરાબર 5 અને b બરાબર કેટલા મૂકવાના છે? -3. આ પ્રમાણે તમે મૂકતા જશો એટલે તમારો જવાબ આવશે કેટલો? 38. આનું સોલ્યુશન આવી જશે. ચાલો ટૂંકમાં જવાબ આપો. શેમાં જવાબ આપો? ટૂંકમાં. જો 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. આધાર સરખા છે તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે 4 ને 2 કેટલી ઘાત? 6 ઘાત. કોઈની પણ 0 ઘાત હોય એટલે જવાબ કેટલો આવે? 1. ઓકે, ચાલો આને કઈ રીતે લખાય છે? એની કેટલી ઘાત છે? સર 3 ઘાત છે. બી ની કેટલી ઘાત છે? 2 3 ઘાત એની છે. a ઘન ગુણ્યા b ઘન. 100 ના અવિભાજ્ય અવયવને ઘાત સ્વરૂપે. 100 ના અવિભાજ્ય અવયવ એટલે 100 ના બધા ભાગ પાડવાના છે. આવડે છે ને આવા ભાગ પાડતા? આવું તો આવડે જ. ચાલો શું થાય? પેલા 2 હાલે, 50 વધે સર. હજી 2 હાલે, 25 વધે, 5 હાલે, 5 5 2 નો વર્ગ આવ્યો અને 5 નો વર્ગ આવ્યો. 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ. 2 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ લખો કે 5 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ લખો. બંને સાચું. ચાલો ઘાતાંકના નિયમનો ઉપયોગ કરવાનો છે. આધાર સરખા છે, ઘાતની શું થાય? બાદબાકી. કેમ? કારણ કે વચ્ચે ભાગાકાર છે. તો ભાગાકાર કરી નાખો એટલે 6 ની 5 ઘાત વધે. 6 ની કેટલી ઘાત વધશે? 15 માંથી 10 જાય એટલે 5 ઘાત વધે. આધાર સરખા, ગુણાકાર, ઘાતનો સરવાળો. કરી નાખો સરવાળો. એની 5 ઘાત થઈ ગઈ. હવે આમાં ઘાત સરખી છે, ગુણાકાર છે તો આધારનો ગુણાકાર થાય આપણને ખબર છે. અને ઘાત એકવાર જે હોય ને લખી નાખવાની. એટલે 10 ની 5 ઘાત. ઓકે, 5 ઘાત. આ રીતે થઈ છે. ચાલો નેક્સ્ટ. દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ફક્ત ને ફક્ત ₹1 ની અંદર તમે ક્વિઝ આપી શકશો. મિત્રો તમને કેટલું આવડે છે, કેમ આવડે છે, શું આવડે છે એ બધું જોઈ શકશો. માત્ર ₹1 ખર્ચવાનો છે. આપણી એપ્લિકેશનની અંદર ક્વિઝ મૂકી દીધી છે. આ ક્વિઝની અંદર જોડાવા માટે ₹1 તમે ભરી જો એટલે તમે દરેક વિષયની ક્વિઝ આપી શકશો કે તમને ખરેખર કેટલા પાણીમાં છો તમને ખબર પડે પરીક્ષા પહેલા. આ ક્વિઝની અંદર ખાસ જોડાવા જેવું છે અને એનું સોલ્યુશન પણ તમને મળશે કે ખરેખર એના શું જવાબ આવે ને તમે ક્યાં ભૂલ કરેલી છે. તો એના માટે થઈને બહુ જાજો ખર્ચોય કરવાનો નથી. ફક્ત ₹1 ની અંદર આપણે આ ક્વિઝ છે. અને આપણું જો એપ્લિકેશન તમારે ડાઉનલોડ હજી ન કર્યું હોય અને કરવું હોય તો અહીંયા સ્કેનર પણ મૂકેલું છે. તમે સ્કેન કરીને પણ આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપણી સાથે જોડાઈ શકો છો. ચાલો, ચોરસની સમમિતિની રેખા. હવે ચોરસ હોય એને ટોટલ કેટલી સમિતિની રેખા હોય? તો સર એક તો આ હોય, અડધા ભાગ કરે, આ ભાગ કરે, આ ભાગ કરે, આ ભાગ કરે, 4 આવે. કેટલી આવે? 4. બી માં સમિતિનો અક્ષ. તો બી હોય એના 2 સરખા ભાગ કરવા હોય તો ક્યાં આવે? વચ્ચે આવે. દોરેલી છે. સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણનો કોણ 120. કારણ કે ટોટલ 360 અંશ હોય અને સમબાજુ હોય ને એટલે 3 વાર સરખા ભાગ પડે. કેટલી વાર પડે? 3 વાર. 360 ભાગ્યા 3 કરો એટલે આપણો જવાબ આવશે 120. નિયમિત પંચકોણ
પંચકોણ હોય અને નિયમિત છે એટલે 5 વાર એક સરખું મળે તમને, આખું ફેરવો ને એટલે 5 વાર એક સરખું તમને ડિઝાઇન જોવા મળે, એટલે 5 વાર. એકથી વધુ ક્રમની રેખીય અને પરિભ્રમણીય સમિતિ બંને હોય. પરિભ્રમણીય સમિતિ એક કરતા વધારે હોવી જોઈએ અને રેખીય સમિતિ એક કરતા વધારે હોવી જોઈએ એવો ત્રિકોણ કયો છે? સમબાજુ. તો એની 3 વખત પરિભ્રમણીય સમિતિ આવે અને 3 એની રેખિક સમિતિ આવે, એક કરતા વધારે છે બે. ચાલો, કયા આકારમાં નિશાન કરેલા બિંદુ આગળ પરિભ્રમણીય સમિતિ ક્રમ 2 છે? પરિભ્રમણીય સમિતિનો ક્રમ 2 હોવો જોઈએ. જો આનો 4 છે કારણ કે 4 વખત એક સરખું દેખાશે, આ 3 વાર દેખાશે. ચાલો, આ 2 વાર જ દેખાય. કેમ સર? આને 4 વાર ફેરવાય ને પણ બાજુનું કેટલાનું હશે? 100 નો ખૂણો હશે, સરખો નહીં હોય. રેખિક જોડના ખૂણા થઈ ગયા પાસ એના. ઓકે, ચાલો તો 2 વાર ફરી આખું ઊંધું પડશે ત્યારે અને પાછું સીધું થશે એટલે 2 વાર. આ આપણો જવાબ સાચો છે. આને તો 5 વાર આવશે. ચાલો, આપેલ ત્રિકોણની નકલ કરી સમિતિનો અક્ષ. જો આ દોરેલો જ છે, આ તમારે એનો સમિતિની રેખા ક્યાં આવે? સીધી. ભાઈ આ રીતનો એક ત્રિકોણ આપ્યો છે, અહીંયા 2 મીંડા આપેલા છે, આના 2 હરખા ભાગ કરવા ક્યાંથી થાય? વચ્ચેથી થાય. તો આ રીતે મળી જાય. ચાલો, આપેલ આકૃતિમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો. કેટલી છે ભાઈ? હમણાં જ વાત કરી આપણે, 4 છે. કઈ આકૃતિને રેખિક સમિતિ નથી? રેખિક એટલે 2 હરખા ભાગ ન કરી એક તો એવું. આના થઈ જાય? હા સર, આના થઈ જ જાય ને. આના થઈ જાય? હા સર, આનાય થઈ જાય. આના થઈ જાય? હા સર, આનાય થઈ જાય. આનું પ્રશ્નાર્થ ચિહ્નનું હરખો ભાગ થાય જ નહીં. તો આ આપણો જવાબ આવશે. આપેલ આકૃતિમાં કેટલી રેખીય સમિતિ છે? ચાલો, આની રેખીય સમિતિ કેટલી છે? તો આ એક ભાગ, આ બીજું અને આ ત્રીજું. 3 સમિતિની રેખા અંદરથી તમે મેળવી શકો. ઓપ્શન બી આપણો જવાબ આવશે. આગળ, યોગ્ય જોડકા જોડો. ઘનાકાર સાથે જોડો. તો આનું બોક્સ બનશે આવું. આને તમે ખોલશો ને એટલે આ રીતનો આકાર ધારણ કરે. નળાકાર છે તો બે બાજુ વર્તુળ હશે, વચ્ચે લંબચોરસ હશે તો આની સાથે જોડાઈ જશે. શંકુ તો દેખાય છે, આપણને ખ્યાલ આવી જાય. પિરામિડ તો આ રીતનો આપણે જવાબ આવી જાય. સરળ સહેલું. માગ્યા મુજબ જવાબ આપો. સમઘનમાં ફલક અને ધારની સંખ્યા જણાવો. સમઘન છે, સમઘન. સમઘન એટલે ખબર છે ને? ચોરસ બોક્સ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું કેવું હોય? સરખું. અને એની અંદર ફલક હોય છે 6 અને ધાર જો આ મોઢે જ કરી નાખવાનું છે. ફલક ધાર કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. બે ફલક ભેગા થાય ને એ જે જોઈન્ટ સાંધો હોય ને એને ધાર કહેવાય. પછી એના શિરોબિંદુ કોને કહેવાય? જ્યાં ઓલી બધી અણીઓ પડે છે, બધા જે ધાર ને ફલક ને બધું ભેગું થાય એ શિરોબિંદુ. અને ફલક એટલે એની સપાટી. કેટલી સપાટી હોય? એમાં 6 સપાટી હોય. ધાર ગણશો ને તો 4 ઉપર હોય, 4 નીચે હોય ને 4 ઊભી હોય. ટોટલ 12 ધાર હોય. આપેલ આકૃતિ માટે સામે અને ઉપરથી દેખાવની કાચી આકૃતિ દોરો. કેવી દેખાશે? આ સામેથી. સામેથી તમે જોવા જશો ને તો આ રીતની દેખાશે. આ સામેનો દેખાવ છે, આમ એક્ઝેક્ટ સામેથી. ઉપરથી જોશો ને તો ખાલી 3 બોક્સ જ દેખાશે. જો આવા. ઓકે, ચાલો. નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નીચેના ઘન આકારોની ઉપર ઇલેક્ટ્રિક બલ્બ કેવો આકાર દેખાય? હવે બોલ હોય, ઉપરથી તમે આ પ્રકાશ ફેંકો, આવું આવડે? ત્રીજા વાળાને આવડે ભાઈ. વર્તુળ આકાર દેખાય સર, કાંઈ અઘરું નથી. આકૃતિમાં ઘનકણનું નામ જણાવો અને તેના શિરોબિંદુ. ચાલો, શું છે આ? આને શું કહેવાય? પ્રિઝમ અથવા પિરામિડ કહી શકાય. અને શિરોબિંદુઓ, આની અંદર કેટલા બિંદુઓ હશે? ટોટલ તમે બધી બાજુથી ગણશો ને એટલે ટોટલ શિરોબિંદુની સંખ્યા કેટલી થશે? આમાં 9 થશે. કેટલી થશે? 9. મિત્રો, આ હતું સોલ્યુશન. આવા જ વિડીયો ફરીથી આપણે જોતા રહીશું, સમજતા રહીશું, શીખતા રહીશું અને તમને 100% મને ખાતરી છે આવડી જશે. ચાલો, તો હવે રજા લઈએ. ફરી નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. થેન્ક યુ.